કૃષ્ણ ભગવાન જ્યારે મહાભારતના યુદ્ધ પછી પાછા ફર્યા તો રુક્ષ્મણીએ પૂછ્યું કે યુદ્ધમાં બધું બરાબર, પણ તમે ગુરુ દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મને મારવામાં સાથ કેમ આપ્યો? તેઓ બંને તો ધર્મપરાયણ છે. ભગવાને જવાબ આપ્યો કે હા, આ બંને ધર્મપરાયણ છે, સાચી વાત, પરંતુ એ બંનેના એક જ પાપે તેમનો વિનાશ કર્યો છે. રુક્ષ્મણી કહે, આ બંનેના વળી કયા પાપ? શ્રી કૃષ્ણએ કહ્યું, ભરી સભામાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે આ બંને પણ ત્યાં ઉપસ્થિત હતા. વડીલ હોવાના નાતે બંને દુશાસનને અટકાવી શક્યા હોત, પરંતુ બંને નીચું મોઢું રાખી બેઠા રહ્યા. અજાણ્યામાં પણ અધર્મને આપેલો સાથ એમના આ એક પાપની સામે એમની બધી ધર્મનિષ્ઠતા નાની થઈ ગઈ, અને ધર્મના પાલન માટે મારે પણ આ બંનેના વધમાં પાંડવોનો સાથ આપવો પડ્યો. મિત્રો, જેમ ખોટું કરવું પાપ છે, એમ ખોટું સહન કરવું પણ પાપ છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.